મનાલી જવાના પૈસા નતા, પછી અમે આવું કર્યું. મેન પીગા ભાઈ આમાં નાઈ નો કે કોઈ દે પગ મિત્રો મેન એટલે સુધી જાય છે, પછી અંદર નથી જતા પગ, એટલું ગરમ છે. 3 કુંડ છે તો આવામાં નીકળાય નહીં, પણ અમે નીકળી ગયા. મિત્રો જો પાણી છે ને આમ જવું જોઈએ, એની બદલાનું છે ને આમ જશે. બંધ કરી દો ગાડી મિત્રો. જો ભાઈ બધા ટ્રાય કરતા હતા અહીંયાથી. જો 4 વ્હીલ છે ને બંધ છે મિત્રો. જો ભાઈ જે આવે ને છે ને અહીંયા કઈ કામ અનોખું મિત્રો. હા પાછી રિવેસ જાય મિત્રો. અહીંયા ઓલા ભાઈ તો પાણી નાખે, એ કીધું નહીં ભાઈ અહીંયા કંઈક છે. મિતા સેમ હન્ટર. તો ભાઈ વિડીયો ચાલુ કર્યા પહેલાં મહાદેવ હર. અને મિત્રો રોજ ભાઈ તમને એક ને એક વિડીયો બતાવું, કાં ગામનો હોય, કાં વાડીનો હોય, અને કાં ઘરનો હોય. તો આજે તમને કંઈક યુનિક બતાવવાનું મન થયું. તો અત્યારે અમે જઈએ છીએ તુલસીશ્યામ ગીર મિત્રો. ત્યાં હું જઈ આવેલો છું, પણ આ પાછો જાય છે. આ નવા સબસ્ક્રાઈબર ભાઈઓ છે ને એ જગ્યા નહીં ભેળી હોય મિત્રો. એ તુલસીશ્યામથી લગભગ 1 કિલોમીટર દૂર એવી જગ્યા આવેલી છે ને કે આમ ઢાળ હોય ને, ઢાળ એની ઉપર ગોળ વસ્તુ હોય ને એ સડે, આમ ઢાળ આપણે પાળીએ એમ, અને પાણી હોય એ પણ સડે. તો એવું કંઈક છે, અને એ તમને બતાવવાનું છે મેન તો. કામિતા એન્ટી ગ્રેવિટી એવું કંઈક કે, તો એ રીતનું છે. તો એ તમને ત્યાં જઈને જ બતાવ્યું. વાગ્યા છે 11:30 થયા છે. મિત્રો લો કેવી પડે તમને બતાવું, લો કેવી છે. તો બે ઠેકાણે અમે સોડા પીધી અને એક ઠેકાણે અમે પેપ્સી લીધી. એમાં તો આ લીધું આખું છે ને લોકો આવી જાય. લીધું ને અમે ત્યાંથી અમે છે ને મોટા થતા ભેગા થઈ મિત્રો. હવે અહીંયાથી લગભગ 20 કિલોમીટર આજુબાજુ છે. અમારા ગામમાંથી થાય 50 કિલોમીટર. મોટા ધોઈ નાખી. કામિતા હા ભાઈ, ખાંગડો કેવો કાયમ આવે? એ કે કાંગડો ફૂલ કાયમ આવે મિત્રો. આ રૂપિયાનો આવે. તો રૂપિયામાં તમારા 50 કિલોમીટર આરામથી કપાઈ જાય. તો આવું લઈ લેવાનું મિત્રો. પેપ્સી પણ લીધી હતી, પણ એ રસ્તામાં જ પૂરી થઈ ગઈ. પછી આવું લેવું પડ્યું. ખાંગડા હારા કાયમ આવે. કામિતા કાંગડા હારા કાયમ. અને અત્યારે ગીર આવી જ ગઈ છે. તો મિત્રો અહીંયાથી જંગલ ચાલુ થઈ જાય. ફૂલ એન્જોય ગાઈસ. મનાલી જવાના પૈસા નતા, પછી અમે આવું કર્યું. મિત્રો 1 રૂપિયામાં તમારે કેટલો ફાયદો થાય કહું. જુઓ, તમને તરસ લાગે ને એટલે પાણી પી લેવાનું, અને ગરમી થાય ને એટલે નાહી લેવાનું. નાતું જવાનું, પાણી પીતું જવાનું. હાલો હવે મિતાભાઈ નીકળી ફટાફટ. મિત્રો હમણાં તમને ગેટ બતાવ્યો ને ચેકપોસ્ટ, ત્યાં આપણને પૂછે ગાડી નંબર લે અને કે આપણે કે રસ્તામાં ઉઠતા નહીં. અને જંગલી જનાવરને જો ભાઈ અહીંયા કંઈ નાખવાનું નહીં, ખાવાનું દેવાનું નહીં. મતલબમાં આ રસ્તે ક્યાંય ઊભવાનું જ નહીં. આ તો મેં એક ફોન આવ્યો ને એટલે ઊભી રાખી હતી વાત કરવા, બાકી ઊભવાનું નહીં ક્યાંય. અને હવે અહીંયાથી જોશે 5 કિલોમીટર. તો હાલો હવે મળી ડાયરેક્ટ તુલસીશ્યામ. મિત્રો પૂગી તો ગયા છે, પણ હવે ઓલાને ગોતવા તો હવે બાઈક અહીંયા મેક દીધી. લૂ કેવી પડે? ગજબ નહીં પડે ભાઈ. મિત્રો હકીકતમાં ભાઈ લૂ ના ખાવ મરાઈ ગયા એમ. તો હવે જઈએ અને દર્શન કરીએ. પેલા ઓલાને ગોતી. મિત્રો કુંડે બેઠા છે. મિતા હાથ નાખ તો. ગરમ પાણી છે મિત્રો. આમાં છે ને નવાઈ એમ જ નથી ભાઈ, બહુ ગરમ છે. શાંતિને તો અમારે આખું જ રહેવાનું છે, કારણ કે અમે મેન પીગા ભાઈ. રૂમાલી બે ભૂલી ગયા. હા હવે ઓલા બેને ગોતી અને પછી આગળ કન્ટિન્યુ કરી. મિત્રો આ કુંડ છે ને નાહવા માટે છે, બધા નાય આમાં. પણ અમારે તો ભાઈ હાથે નથી બોલાતું નાવું કેમ. પછી અમે હાથ પગ જો અહીંયા ધોયા મોટું. કાં અહીંયા થોડુંક ઠંડુ આવે છે. મિત્રો ઓલા બે કંઈ મળતા નથી, પછી મેં કીધું દર્શન કરી આવ્યું. અને અહીંયા નેટ પણ જરાય નથી આવતું. તો આવો કંઈક ગેટ છે, અને આ આવી કંઈક જગ્યા છે. અહીંયા પછી જવાનું છે. મિત્રો દર્શન કરી લીધા શ્યામ બાપાના, અને હવે લઈ લઈએ પ્રસાદી. અહીંયા ચાલુ જ હોય. મિત્રો પ્રસાદી લઈ લીધી ને પછી આ બે મેળા કુંડે બે હતા. તો સારું ભાઈ જયસુખભાઈ મજામાં? મહેમાન કેવું ગરમ છે? ગરમ છે બહુ. આમાં નાઈ નો કે કોઈ દે
પગ મિત્રો મેન એટલે સુધી જાય છે, પછી અંદર નથી જતા પગ, એટલું ગરમ છે. 3 કુંડ છે તો આમાં પેલા બહુ બધા નાતા, પણ હવે નથી નાતા. શાળામાં આપણે આવ્યો હોય ને તો આમાં નાતા હોય બધા. હું એકવાર નાયેલો છું આમાં, અને અત્યારે તો ભાઈ મિત્રો પગે નથી બોલાયા, તો કાંઈ ટ્રાય આપણે કરવાની થતી નથી. મિત્રો આ બે ઘડીક નાહે ને એવું કરશે કે અમે ઉપર મંદિરે દર્શન કરતા હોઈએ. રૂકમણી માનું મંદિર છે તો ત્યાં દર્શન કરતા હોઈએ. હાલ મિતા, હાલો ભાઈ. મિત્રો તો અહીંયા પૂગવાનું છે આપણે. 400 જેટલી સીડી છે. તો અહીંયા છે સીડી. મિત્રો નેટ અહીંયા ભાઈ જરાય નથી આવતું, એક ખૂટોય નથી આવતું, વાત પણ નથી થતી. અને આ તો નજારો અહીંયા છે શ્યામ બાપા. અને હવે 50 જેટલા પગથિયા રહ્યા. કામિતભાઈ? હા ભાઈ. મિત્રો લૂ ભાઈ હકીકતમાં આવામાં નીકળાય નહીં, પણ અમે નીકળી ગયા. મિત્રો પગ ધગે પણ બતાવી દઉં તમને નજારો. તો ભાઈ ચેક કરો, અલ્ટિમેટ. મિત્રો અહીંયા ઊભાતું નથી ને ભાઈ, એટલે એટલું આવે. મિતભાઈ અહીંયા બેઠી તો હકીકતમાં નથી ઊભાતું. મિત્રો નીચે આલતી પકડાવી લીધી. ઉપર ભાઈ પવન એવો આવે અને લોહી એવી આવે. પવન આવે એનાથી વધારે લો આવે. હા મિત્રો ઉપર તો રહેવાય એમ જ નથી, પાણી પણ નથી ઉપર. પછી દર્શન કરી અને ઘડીક ખોટી થઈ અને પછી નીકળી ગયા નીચે. તો હવે ઓલા બે વાટે છે, પછી જઈ ઓલી એન્ટી ગ્રેવિટી છે ત્યાં. મિત્રો ઉતરી ગયા છે એ નીચે અને હવે જવાનું છે ડાયરેક્ટ ઓલી એન્ટી ગ્રેવિટી છે ત્યાં. ઓલો ઢાળ કહે ને બધાય, ગાડી ઉપર ચડે ત્યાં જવાનું છે. તો વિડીયોમાં બના રહીજો. મિત્રો અમે ઉપર દર્શન કરી આવ્યા અને આવડા પહેલાં કરી આવ્યા હતા. અને આ બોટલ શું કામે લીધી આપણે એક્સપેરિમેન્ટ કરવાનો છે મેગ્નેટિક હિલમાં. હા મિત્રો ઓલું એન્ટી ગ્રેવિટી તમને વાત કરતો હતો ને, એક્સપેરિમેન્ટ કરવાનું છે એટલે આ પાણી લીધું અમે, પીવા હાટું નથી લીધું. તો હવે ત્યાં જઈ અને તમને બતાવી શું છે. મિત્રો એ પોઈન્ટે અમે પૂગી ગયા છે, એ એન્ટી ગ્રેવિટી કહીને એ પોઈન્ટે. અને અમે જો આવડે આ જગ્યા છે તમને બતાવી છે ને, એ જ જગ્યા છે તો. અને ઢાળ છે કાયદેસર આમ નીચે ઉતરે, પણ આપણે પાણી નાખીએ ને આગળ હું તમને બતાવું આમ જાય છે પાણી. તો એવું કંઈક છે સિસ્ટમ. મિત્રો તો ઓલી 4 વ્હીલ છે ને હાવ બંધ છે, પણ નીચે જાય છે જવો. નકર ઢાળ કાયદેસર કેમ છે, તમે આમ અહીંયા આવીને તમે જોવો ને તો જ તમને ખ્યાલ આવે. ઢાળ છે કાયદેસર આમ નીચે ઉતરે છે, પણ 4 વ્હીલ જો પાછળ હાલે, આમ ઢાળ સડે છે ઉલટો. અને મિત્રો અહીંયા ગમે એ આવે ને ભાઈ એક્સપેરિમેન્ટ તો કરે જ. જો આવડા ઓલરેડી કરે જ છે. મિત્રો જો પાણી છે ને આમ જવું જોઈએ, એની બદલાનું છે ને આમ જશે. જુઓ ઢાળ સડે કાયદેસર. આ બધું એવો તો ગાડી આવે. અરે ઓલી 4 વ્હીલ હતી ને ભાઈ, એનું પણ અમે ઇન્ટરવ્યૂ લીધું હતું. 4 વ્હીલવાળાને પૂછ્યું હતું હોતે, એ કીધું નહીં ભાઈ અહીંયા કંઈક છે. મિત્રો જો ભાઈ બધા ટ્રાય કરતા હતા અહીંયાથી. જો 4 વ્હીલ છે ને બંધ છે અને પાછળ હાલી જાય ફોર્ચ્યુનર. તો ભાઈ આવડા બધા ધંધે લાગ્યા છે. બંધ કરજો ગાડી, હાવ બંધ કરજો. બંધ કરી દો ગાડી, હાવ બંધ કરજો. મિત્રો જો ભાઈ જી આવે ને ટ્રાય કરે. કાકા નગર ઢાળ તમને આમ લાગે કે નહીં કાયદેસર? મિત્રો જો ભાઈ આ કાકાને તમે પૂછી લો, અમારું નહીં માનતા છે ને અહીંયા કંઈક આમ અનોખું. આમ ઢાળ સડે એવું લાગે કે નહીં મિત્રો? હા પાછી રિવેસ જાય. મિત્રો કાયદેસર ભાઈ ઢાળ સડે. ગાડી ગમે એ વાહન હોય, ગોળ વસ્તુ હોય. મિત્રો તો ઓલા પાણી નાખે. મિત્રો અહીંયા ઓલા ભાઈ તો પાણી નાખે. અમે પણ આગળ નાખ્યું. મિત્રો અહીંયા પાછળ જ જાય બધા તો. મિતા આ તો હન્ટર જેવું જ છે. હાલે ઓ મિત્રો છે આમ હન્ટર જવો. હાલે અહીંયા મિત્રો જો આવડાને છે ને
ખવડાવવાનું નહીં કાંઈ એવું લખ્યું હતું ના આપણે ક્યાં ખવડાવવું મિતા સેમ હન્ટર એટલે એમ તો અલગ છે એ ઘોડો અને આ કંઈક હેમર કહેવાય કે શું કહેવાય હરણ કહેવાય ભાઈ મિત્રો સોડા પી લઈ પેપ્સી લીધી છે તો સોડા પી અને નીકળી ઘરે કાં મિત્રો લૂ થોડીક ઓછી પડી ગઈ તો હવે ઘરે ડાયરેક્ટ હવે ક્યાંય ઊભું જ નથી રહેવાનું એવું લાગે તો ક્યાંક હોલ્ટ કરશું સોડા પીવા નકર ઓલું તો પી લીધું પેપ્સી કાં હા પેપ્સી ઘર આવી જાય ને હવે આવી જાય ઘર હાલો હવે નોન સ્ટોપ કંથારિયા મિત્રો જલસા છે તો આવડાને 3-4 થી મિત્રો ધોકડવા પૂગી ગયા છે અને વોલ્ટ કર્યો છે મિતા શું કામ વોલ્ટ કર્યું બરફનું ડીસું ખાવા આ ઓરેન્જ ફ્લેવર છે ઓલું પાઇનેપલ અને આ કયું છે કાલા ખટ્ટા ભાઈએ લીધું છે કાલા ખટ્ટા મિત્રો છે ને અમે ઠંડુ ખાતા ખાતા આવ્યા પીતા પીતા અને ઠંડુ પીતા પીતા જાય ઠંડુ જ ભાઈ ગરમ વસ્તુ તો કાંઈ પીધું જ નહીં સાય નથી પીધી નકર સાની મારે ટેવ છે પીવાની એની બદલે સાય નથી પીધી તો હવે બરફ ખાઈ લઈએ ગામિતભાઈ હા ભાઈ હાલો તો ભાઈ બરફ ખાઈ લીધો છે અને ચા પી લઉં પછી નીકળીએ ઘરે આ ભાઈને ચા નથી પીવી મિત્રો મારે પીવી પડશે ભાઈ માથું દુખવા મળ્યું છે અત્યારમાં બહુ લૂનું દુખે કે ચા નથી પીતો એ નથી ખબર માથું દુખે મિત્રો વાગી ગયા છે 6 અને અહીંયાથી અમારું ગામ થાય છે 1 કિલોમીટર તો જ્યાંથી વ્લોગ ચાલુ કર્યો હતો ને ત્યાં જ કરું છું પૂરો અને વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર જય હિન્દ જય ભારત મહાદેવ